આ પોલીસ વાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાન પકડીએ કે આવી ગયા બધા સિંધુમ બની દારૂ હપ્તા લેવા હોય તો આ નંબર 1 છે. વેટીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષાવાળાને હેરાનગતિ કરી તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંધમો. વેટીની ઓકાત નથી કે આ વિસાવદરના લુકફાન પકડીએ અને આવી ગયા બધા મોટી તોફી બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બની જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં ક્યાંક આત્મસન્માન જેવું છે કે નહીં? લડતા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને પરે ઓકાત તો પાવલીની નથી અને હાલી નીકળ્યા મામલતદાર બનીને, હાલી નીકળ્યા પીએસઆઈ બની, સીન સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયાને પકડીને બનાવો રીલ. તમારા મોકાત હોય તો આખા વિસાવદનમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ ચાલુ કરવાના, આ લોકો ધંધા બંધ કરાવવાના. આપવાના સ્ટેપો તમે તમને ગુપ્ત મેસેજ આપી, તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેડ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ ખાઈ ખાટા ફરજ બધા આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, નાના કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કઈ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડી ભગવાનથી શરમ રાખો, ભગવાનથી દીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તા બાદ અનાજ માફિયા આવ્યા તો ક્યાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી આવશે એટલે મને ફાંસીએ ચડાવી દો, ફાંસીએ ચડાવી દો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માંથી ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે, ઓલો સાહેબ આવશે, આવશો બધા પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી ને આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 5 વર્ષની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે અયોગ્ય કયો છે બધા?